નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વિજાપુર તાલુકામાં કયું ગામ? હીરપુરા ગામમાં આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા શું નામ આપણું? રાવળ હર્ષદભાઈને મળ્યા છીએ અને એમનું મરચીનું ફિલ્ડ બહુ સારું લાગ્યું છે. તો એનું કારણ શું છે ને એ આપણે ભાઈ પાસે જ આપણે સાંભળીએ. તો તમારું આખું નામ શું કીધું? રાવળ હર્ષદભાઈ પરસોત્તમભાઈ. ગામ હીરપુરા. હા, તો તમે આ મરચીમાં ખાસ કઈ પ્રોડક્ટ નીચે જમીનમાં નાખી છે? જમીનમાં મેં વીઘે 10 કિલો મહાલાભ નાખેલું છે. બરાબર. કેટલી વખત નાખ્યું છે? 3 વખત નાખ્યું મેં. બરાબર. એના કારણે શું લાગે છે તમને? ખૂબ સારું રિઝલ્ટ. ફ્લાવરિંગમાં ને એમાં પણ બરાબર, વિકાસમાં બધી રીતે બરાબર છે. અને આ મરચી તમારી એકદમ ખુલ્લી છે અને ખાસ જીવાત પણ નથી. તો તમને કેના કારણે એવું લાગે છે? આ મરચીમાં છે ને મેં જે રેગ્યુલર દવાઓ જે આવતી હોય તો મેં લીધી જ છે. બરાબર. પણ જેટલી વખત મેં દવાનો છંટકાવ કર્યો એટલી વખત મેં નીમ એક્શન. બરાબર. આ નીમ ઓઇલનો મેં એટલી વખત લીધેલું જ છે સ્પ્રેમાં. પંપમાં કેટલું નાખતા હતા? 50 થી 60 ml જેવું નાખ્યું છે. બરાબર છે. કેટલી વખત સ્પ્રે કર્યો? આનો 4 વખત જેવું. 4 વખત સ્પ્રે કર્યો. તો એના કારણે તમારી મરચીમાં અને બીજા જે ઘણા બધા ખેડૂતો મરચી કરે છે તો એ મરચીમાં તમને શું ફેર લાગે છે? એમાં ફેરમાં કેવું છે કે મેં આનો રેગ્યુલર સ્પ્રે કર્યો જ છે. બરાબર. તો મારી મરચીમાં કોઈ પણ જાતની જીવાત દેખાતી નથી. બરાબર. અત્યારે કોઈ જીવાત આપણને આમાં વ્હાઇટ ફ્લાય પણ નહીં, ચૂસિયા કોઈ પ્રકારની જીવાત દેખાતી નથી. અને ગામમાં બીજા લોકોની મરચી છે પણ એમના મારા કરતાં વધારે એટેક છે મચ્છી. બરાબર. પ્રમાણમાં વધુ એટેક ચૂસિયા જીવાતનો દેખાય. મારા આખા ખેતરમાં કોઈ જગ્યાએ આમ કોકરવાટ જેવું લાગતું નથી. બરાબર. એકદમ મરચી ક્લિયર જ છે. ઓકે. તો બીજા ખેડૂત છે, આ ઓલ ગુજરાતના ખેડૂતો આ જોશે તો એમને તમે શું સંદેશ આપી શકો? કોઈ પણ દવાનો સ્પ્રે કરીએ તો મરચીની અંદર નીમ એક્શનનો ઉપયોગ કરીએ તો એનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. ઓકે. થેન્ક યુ.